હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સદભાવના સ્કૂલ યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે આની પહેલાંના વિડીયોમાં દરખાસ્ત સૂચક અને પરવાનગી રજા મંજૂરી સૂચક, દરખાસ્ત અને રજા પરવાનગી મંજૂરી વગેરેના વાક્યો જે છે એની પ્રેક્ટિસ કરેલી અને એના એક્ઝામ્પલ જોયા, એની એક્સરસાઇઝ કરી છે. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે આગળના વાક્યોની વધારે પ્રેક્ટિસ કરીશું જેથી આપણને આ વાક્યોની ડીપમાં સમજ મળે કે કેવી રીતે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું. તો અહીંયા તમે બોર્ડ ઉપર યુ કેન સી જોઈ શકો છો કે થોડા વાક્યો આપણે અહીંયા દરખાસ્ત સૂચક વાક્યોના લીધેલા છે અને થોડાક છે તે શુભેચ્છા દર્શક એટલે કે વિશ કરે છે, કોઈકને બ્લેસ કરે છે, પ્રેડ કરે છે, કોંગ્રેચ્યુલેટ અથવા તો થેન્ક્ડ વગેરે સૂચવતા અહીંયા વાક્યો હશે. તો આપણે જોઈશું અહીંયા વાક્ય નંબર 1 થી આપણે શરૂઆત કરીએ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં દરખાસ્ત સૂચક, શુભેચ્છા અને પરવાનગી દર્શક વાક્યોની એક્સરસાઇઝ. અહીંયા છે દરખાસ્ત સૂચક વાક્ય નંબર 1 આપણે જોઈશું. મનન સેડ ટુ અમન, મનન અમનને કહે છે લેટ અસ મેક, ચાલ બનાવીએ, ધ સ્પેરો હાઉસ, ચકલી ઘર. અત્યારે જે ઉનાળાની અંદર ચકલીઓને માળા મૂકવા માટે ખાસ કરીને તડકામાં જે બનાવવામાં આવે છે એવા આર્ટિફિશિયલ નેસ્ટ, જેને આપણે કહી શકીએ કૃત્રિમ માળા જે છે. તો લેટ અસ મેક ધ સ્પેરો હાઉસ, ચાલ ચકલી ઘર બનાવીએ. તો હવે અહીંયા તમે જોવો છો બે જો ફ્રેન્ડ્સ છે એકબીજાને દરખાસ્ત પણ મૂકી શકે અથવા સજેસ્ટ પણ કરી શકે છે. તો આપણે અહીંયા પ્રપોઝડ શબ્દનો ઉપયોગ કરીશું રિપોર્ટિંગ વર્બ તરીકે. હવે રિપોર્ટર કોણ છે? બોલનાર છે મનન અને સાંભળે છે અમન, એટલે લિસનર છે. રિપોર્ટરને મૂકીશું મનન. મનન સેડ ટુ ની જગ્યાએ આપણે મૂકીએ પ્રપોઝડ ટુ, કારણ કે કોઈકને આપણે કંઈક કાર્ય કરવા માટે એને આપણે તૈયાર કરવાનો છે, એટલા માટે દરખાસ્ત પણ તમે કરી શકો છો અહીંયા. તો મનન પ્રપોઝ ટુ અમન. હવે વળી પાછું આપણે અહીંયા દરખાસ્ત સૂચક વાક્ય છે તો સંયોજકને યાદ કરી લેશું. દરખાસ્ત સૂચક વાક્યમાં સંયોજક શું આવશે? પરવાનગીમાં ટુ નોટ ટુ મૂકતા હતા, અહીંયા મૂકવાનું છે ધેટ. ઓકે, તો સંયોજક મૂકીશું ધેટ. લેટસ ને આપણે કાઢીશું એની જગ્યાએ મૂકીશ સીધું જ દે શુડ, દે શુડ, અહીંયા ધે શુડ. પછીનું જે ક્રિયાપદ છે એ મેક છે એને મૂળરૂપ રાખીશું. આની પહેલા પણ કીધેલું હતું કે શુડ સાથે આવશે મૂળરૂપ ક્રિયાપદ, એટલે કે પહેલું રૂપ, પહેલું મૂળરૂપ, બીજું ભૂતકાળ અને ત્રીજું ભૂતકૃત, અને એમાં પહેલું આવશે મૂળરૂપ. મનન પ્રપોઝ ટુ અમન ધેટ દે શુડ મેક, આગળનું ધ સ્પેરો હાઉસ, ધ સ્પેરો એન્ડ હાઉસ. વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકીશું એટલે વાક્ય બને છે અહીંયા વિધાન. બધા વાક્યોને વિધાનમાં પરિવર્તન કરવાનું છે, ખાસ ભૂલાય નહીં. મનન પ્રપોઝ ટુ અમન ધેટ દે શુડ મેક ધ સ્પેરો હાઉસ. નેક્સ્ટ બીજું વાક્ય જોઈશું. અહીંયા ફાધર છે સેડ ટુ ચિલ્ડ્રન, ફાધર બાળકોને કહે છે. લેટ અસ નોટ, નકાર વાક્ય છે, ટીઝ ધ એનિમલ્સ, પ્રાણીઓને ખીજવીએ નહીં, ચાલો પ્રાણીઓને ખીજવીએ નહીં. તો આપણે બધા મળીને પ્રાણીઓને ખીજવવાનું નથી, અહીંયા એવું કંઈક કહેવા માંગે છે. તો ફાધર જે છે એ દરખાસ્ત કરી શકે, સૂચન તો સજેસ્ટેડ આપણે વાપરીએ. ઓકે ઓકે, તો ફાધર. રિપોર્ટર તરીકે આપણે મૂકીશું ફાધર. સેડ ટુ ચિલ્ડ્રન, સેડ ટુ ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ. તમે પ્રપોઝ ટુ પણ મૂકી શકો, આપણે સજેસ્ટ ટુ નો ઉપયોગ કરીએ છીએ. સજેસ્ટેડ ટુ ચિલ્ડ્રન, બાળકો. હવે અહીંયા પાછું સંયોજક મૂકવાનું છે, તો સંયોજક આપણે મૂકીશું યસ ધેટ. આટલું વાક્ય બન્યું છે અત્યાર સુધીમાં. ફાધર, સજેસ્ટેડ, તમે પ્રપોઝ ટુ પણ મૂકી શકો છો, ચિલ્ડ્રન, ધેટ. લેટસ છે ને આપણે કાઢવાનું છે, અહીંયા સીધું જ મૂકવાનું ધે શુડ, ધે શુડ. નોટ વાક્યની અંદર છે તો ઇનડાયરેક્ટમાં પણ રાખવાનું છે. નોટ ટીઝ ધ એનિમલ્સ, એમ નામ રહેશે ટીઝ ધ
એનિમલ્સ. વાક્યની અંદર પૂર્ણ વિરામ મૂકીશું, વાક્ય બની જાય વિધાન. ઓકે. ફાધર સજેસ્ટેડ ટુ ચિલ્ડ્રન ધેટ they should not tease the animals. ઓકે, નેક્સ્ટ વાક્ય જોઈશું આપણે ત્રીજા નંબરનું. ધ સેન્ટ એટલે કોઈ સંત, મહાપુરુષ, ઋષિ ટાઈપનો વ્યક્તિ. ધ સેન્ટ સેડ ટુ ધ મેન, માણસોને કહે છે, શું કીધું? લેટ્સ નોટ ફાઇટ વિથ વન અનધર. સંત અને મહાપુરુષ ઋષિ જે છે, જેની પાસે જ્ઞાનનો ભંડાર છે, સારું નોલેજ છે, એવું એ વ્યક્તિ એવું કહે છે માણસોને કે ચાલો તમે એકબીજા સાથે બાજો નહીં, એકબીજા સાથે ઝઘડો નહીં, અંદરો અંદર બાજો છો તો તમારી એકતામાં ભંગ થશે. તો અહીંયા ધ સેન્ટ સેડ ટુ ધ મેન એટલે અહીંયા સંત જે છે એ સજેસ્ટ પણ કરી શકે છે અને દરખાસ્ત પણ મૂકી ચાલો તમે એકબીજા સાથે ઝઘડશો નહીં. તો આપણે ધ સેન્ટ સેડ ટુ, સેન્ટ અહીંયા રિપોર્ટર છે, લેશું ધ સેન્ટ, સંત, સેડ ટુ ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ મૂકીએ છીએ પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ. પ્રપોઝડ ટુ ધ મેન એટલે માણસોને કીધું છે, અહીંયા જે કંઈ એના શિષ્યો બીજા માણસો છે એમને કીધું છે. ધ સેન્ટ પ્રપોઝ ટુ ધ મેન, અહીંયા સંયોજક મૂકીશું ધેટ, લેટ્સ ને કાઢીને સીધું મૂકીશું ધે શુડ, ધે શુડ. વાક્યમાં છે નોટ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રાખવાનું રહેશે નોટ. પછીનું ક્રિયાપદ છે ફાઇટ, લડવું નહીં. નોટ ફાઇટ વિથ વન અનધર, એકબીજા સાથે. જાજા છે અહીંયા, ફાઇટ વિથ વન અનધર. વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકીશું, વાક્ય બની જશે વિધાન. ધ સેન્ટ એટલે મહાપુરુષ ઋષિએ કીધું છે પ્રપોઝ ટુ ધ મેન ધેટ they should not fight with one another. નેક્સ્ટ જોશું 4 નંબરનું ચોથું વાક્ય. વિશાલ અહીંયા છે તે રજૂઆત કરે છે. વિશાલ સેડ ટુ દર્શન કોંગ્રેચ્યુલેશન, અભિવાદન આપે છે, ખૂબ ખૂબ અભિનંદન. સેના? ફોર ગેટિંગ ગુડ રિઝલ્ટ, સારું પરિણામ મેળવવા માટે છે. બોર્ડના કોઈ એચએસસી એસએસસીનું કોઈ રિઝલ્ટ છે એના માટે એને અભિનંદન પાઠવે છે. તો વિશાલ અહીંયા રિપોર્ટર અને દર્શન સાંભળનાર એટલે લિસનર છે. કોંગ્રેચ્યુલેશનનો ભાવાર્થ રહેલો છે. તો મિત્રો અહીંથી વાક્ય થોડાક બદલાવાના છે. અત્યાર સુધી આપણે જે 3 નંબરના વાક્યો છે ત્યાં સુધી દરખાસ્ત સૂચક વાક્યો હતા અને હવે જે આ વાક્ય શરૂ થાય છે તે શુભેચ્છા દર્શક વાક્ય બને છે. તો અહીંયા તમે જાણો છો આપણે કોંગ્રેચ્યુલેશન આપણે સીધું જ અહીંયા ક્રિયાપદ બનાવી દઈશું એટલે રિપોર્ટિંગ વર્બ બનાવી દઈશું. ઓકે, તો આ વાક્ય છે આપણે અહીંયા નેક્સ્ટ સાઈડમાં જોશું. તો અહીંયા રિપોર્ટર તરીકે કોણ છે તો કે વિશાલ. તો આપણે લખીશું અહીંયા રિપોર્ટર વિશાલ. હવે તમે જોઈ શકો છો કે સેડ ટુ છે એની જગ્યાએ શું મૂકવું? તો આપણે આટલા શબ્દો મૂકી શકીએ છીએ: બ્લેસ્ડ, હોપ્ડ, વિશ્ડ, થેન્ક્ડ, પ્રેઇડ, કોંગ્રેચ્યુલેટેડ. તો આપણે અહીંયા કોંગ્રેચ્યુલેશન શબ્દ છે જ, તો આપણે એ જ ક્રિયાપદને રિપોર્ટિંગ વર્બ બનાવી લેશું. ઓકે, તો વિશાલ કોંગ્રેચ્યુલેટેડ, અભિવાદન આપ્યા. કોને? દર્શનને. કોંગ્રેચ્યુલેટેડ દર્શન. ઓકે, શેના માટે આપ્યા છે? તો હવે આપણે અહીંયા અંદર જશું તો આ વાક્યની અંદર અત્યારે કોઈ સંયોજક મૂકવાની જરૂર પડતી નથી. વિશાલ કોંગ્રેચ્યુલેટેડ દર્શન. આ કોંગ્રેચ્યુલેશનનો આપણે એક વખત ઉપયોગ કરી લીધો છે, હવે બીજી વખત નથી એનો ઉપયોગ કરવાનો. સીધું જ લેશું ફોર ગેટિંગ ગુડ રિઝલ્ટ. દર્શન પછી મૂકીશું ફોર ગેટિંગ ગુડ એન્ડ રિઝલ્ટ. અહીંયા વાક્યને અંતે પૂર્ણ વિરામ બને, વાક્ય પૂરું થાય છે. મિત્રો ફરીથી સમજજો, આ વાક્ય તમને થોડી ઓછી સમજણ પડશે કદાચ, શરૂઆત છે. તો જોઈએ. વિશાલ સેડ ટુ દર્શન કોંગ્રેચ્યુલેશન, અભિવાદન કરે છે. એટલે શેના અભિનંદન આપે છે અહીંયા? તો ફોર ગેટિંગ ગુડ રિઝલ્ટ, સારું પરિણામ મેળવ્યું છે. મેળવું કોણે? તો કે દર્શને. એટલે વિશાલ એને કહે છે. ઓકે, તો
તો આપણે જો વિશાલને રિપોર્ટર બનાવ્યો છે, વિશાલ છે, બોલનાર છે વિશાલ. પછી હવે મૂકવાનું છે અહીંયા સેડ ટુ ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ. તો આ વાક્ય છે એ શુભેચ્છા દર્શક છે. તો રિપોર્ટિંગ વર્બ આપણે મૂકીએ કે હોપ, બ્લેસ, થેન્ક, પ્રેઇડ, કોંગ્રેચ્યુલેટેડ અને વિશ્ડ. તો આપણે અહીંયા કોંગ્રેચ્યુલેશન ક્રિયાપદ તરીકે ઉપયોગ કરી લીધું છે, અહીંથી કાઢ્યું અને એને બનાવ્યું છે સીધું રિપોર્ટિંગ વર્બ. વિશાલ કોંગ્રેચ્યુલેટેડ કોને? તો દર્શનને. દર્શનને અભિનંદન આપ્યા. શેના માટે? તો ફોર ગેટિંગ એટલે મેળવવા બદલ, ગુડ રિઝલ્ટ એટલે સારું પરિણામ. તો અહીંયા જોઈ લ્યો, વિશાલ કોંગ્રેચ્યુલેટેડ દર્શન ફોર ગેટિંગ ગુડ રિઝલ્ટ. ઓકે, નેક્સ્ટ વાક્ય પણ શુભેચ્છા દર્શક જ છે, જોશું 5 નંબરનું. ફાધર છે, ટોલ્ડ હિઝ સન, એના દીકરાને કીધું, મે ગોડ ગીવ, ભગવાન છે, પ્રભુ છે, ઈશ્વર છે, ગીવ યુ સ્ટ્રેન્થ, તને વધારે દ્રઢ મનોબળ, તાકાત પૂરી પાડે, ટુ ફેસ ધ પ્રોબ્લેમ્સ, સમસ્યાઓનો સામનો કરવા માટે. કારણ કે જીવન છે, લાઈફ ઇઝ અ રેસ, એક પ્રકારની રેસ છે, અને જીતવા માટે ઘણી બધી પ્રોબ્લેમ્સને સોલ્યુશન કરવી પડશે. તો આવી પ્રોબ્લેમને સોલ્યુશન કરવા માટે, એને હલ કરવા માટે, એની સામે લડાઈ, ફાઇટ, બેક ફાઇટ આપવા માટે ફાધર એના દીકરાને કહે છે કે ભગવાન તને ખૂબ જ દ્રઢ મનોબળ, તાકાત આપે, ટુ ફેસ ધ પ્રોબ્લેમ્સ, સમસ્યાઓ સામે લડવા માટે. તો તમે જોઈ શકો મિત્રો, ફાધર છે એના દીકરાને વિશ કરે છે, અચ્છા શુભેચ્છા પાઠવે છે, પણ શુભેચ્છા જે છે એ આશીર્વાદના અર્થમાં આપે છે. તો આપણે અહીંયા બ્લેસ શબ્દ મૂકી શકશું, બ્લેસને સીધું રિપોર્ટિંગ વર્બ બનાવી શકીએ. ઓકે, તો રિપોર્ટર તરીકે આપણે લેશે ફાધર છે જ, ફાધર. હવે ટોલ્ડ જે છે એને આપણે કાઢવાનું છે, અહીંયા જગ્યાએ આપણે આ ટોલ્ડ અહીંયા અત્યારે આવ્યું છે, જુઓ તમે. હા, તો આ સેડ ટુ જે છે એની બદલે અહીંયા ટોલ્ડ મૂક્યું છે, એનાથી આપણે મૂંઝાવાનું નથી. ફાધર ટોલ્ડ નીકળી ગયું અને એની જગ્યાએ મૂકશું આપણે અગાઉ વાત કરી એમ કે આશીર્વાદના સંદર્ભમાં વાક્ય બોલે છે, તો આપણે બ્લેસ્ડ મૂકીશું, ફાધર બ્લેસ્ડ. ઓકે, વિશ્ડ પણ તમે મૂકીએ તો આપણે બે મૂકીએ છીએ, બ્લેસ્ડ અથવા વિશ્ડ. ઓકે, તમને બંને સમજાશે. ફાધરે આશીર્વાદ આપ્યા અથવા તો એવી શુભેચ્છા પ્રકટ કરી, વિશ્ડ હિઝ સન. હવે આ વાક્યમાં આપણે સંયોજક મૂકવું પડશે, કારણ કે આખું આ વાક્ય છે એ ક્રિયા કર્તા ક્રિયાપદ એ રીતનું ટાઈપ બનેલું છે, એટલે સંયોજક મૂકીશું ધેટ. હવે જો આપણે શરૂઆત અહીંયા ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે આરએસનું, મે થી શરૂ થાય છે અને મેને સીધું લેશું તો વાક્ય વિધાન બનશે નહીં. એટલા માટે આપણે અહીંયા ગોડને કર્તા બનાવીશું, ગોડ આ પહેલા લેશું આપણે, અને હવે મેને લેશું એટલે મેનું કરશું માઇટ. મેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં માઇટ થાય છે, આપણને ખબર છે. કેનનું કુડ થાય ખબર છે, સેલ વિલનું વુડ થાય ખબર છે, શુડ વુડનું કંઈ થતું નથી, એનું કંઈ કરવાનું નથી. ફાધર બ્લેસ્ડ અથવા વિશ્ડ હિઝ સન, એના દીકરાને વિશ્ડ અથવા બ્લેસ્ડ કરે છે કે ગોડ ઈશ્વર, મેનું કર્યું માઇટ, ગીવ ક્રિયાપદ એમ નામ રહેશે ગીવ. હવે વળી યુ આવ્યું, જો યુ છે યુ. હવે યુ આ કર્તા છે કે કર્મ કેમ ખબર પડશે? તો યુ પછી જોઈ લ્યો ક્રિયાપદ નથી, તો આ કર્મ વિભક્તિ યુ છે. ઓકે, તો યુ બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે ફેરફાર કરશું. સાંભળે છે અત્યારે હિઝ સન, અને એના માટે કર્તા વિભક્તિ બને છે હી. આપણે શું જોઈએ છે? કર્મ વિભક્તિ. તો હીનું કર્મ કરી દો હિમ. ઓકે, હીનું કર્મ શું થશે? આ હિમ આપણે અહીંયા મૂકવાનું છે. ગીવ હિમ સ્ટ્રેન્થ, નો સ્ટ્રેન્થ to face the problems, to face the problems. અહીંયા વાક્ય જે છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પરિવર્તન કરી દીધું છે. ફરીથી જોઈ લેશું મિત્રો. ફાધર બ્લેસ્ડ અથવા વિશ્ડ હિઝ સન ધેટ ગોડ એટલે ઈશ્વર માઇટ ગીવ હિમ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ લાઈફ, એટલે કે જીવનમાં જે આવતી હોય તે સમસ્યાઓનું સમાધાન. નેક્સ્ટ વાક્ય જોશું 6 નંબરનું. ધ ઓલ્ડ મેન સેડ ટુ મી, વૃદ્ધ વ્યક્તિએ મને એવું કીધું, થેન્ક યુ ફોર ધ હેલ્પ,
મદદ માટે તમારો આભાર અથવા તારો આભાર છે. તો મિત્રો અહીં જોઈ શકો તમે ઓલ્ડ મેન જે છે આપણને થેન્ક કહે છે, આભાર કહે છે, થેન્ક યુ કહે છે. તો આપણે સીધું જ અહીંયા થેન્ક જે છે એને ક્રિયાપદ બનાવી દઈશું. તો આ થેન્ક જે છે એને આપણે સીધું જ રિપોર્ટિંગ વર્બ તરીકે લઈ લઈશું. ઓકે, તો જોઈએ આટલા તમે રિપોર્ટિંગ વર્બ લઈ શકો છો. હોપ, બ્લેસ, થેન્ક, પ્રેડ, કોંગ્રેચ્યુલેટેડ, વિશ્ડ. ઓકે, તો આપણે થેન્ક ને લેશું. રિપોર્ટર તરીકે છે ધ ઓલ્ડ મેન એટલે વૃદ્ધ વ્યક્તિ છે. અહીંયા સેડ ટુ ની જગ્યાએ આપણે હવે રિપોર્ટિંગ વર્બ લેવાના છે થેન્ક્ડ. ઓકે, થેન્ક્ડ અને સાંભળનારું મી. ધ ઓલ્ડ મેન થેન્ક્ડ મી. હવે અંદર આપણે જશું તો અહીંયા ધેટની અત્યારે કોઈ જરૂર નથી, ઓલા ટાઈપનું આ વાક્ય નથી એટલે. તો હવે આ જો થેન્ક અને યુ એ આપણે આખું લઈ લીધું છે. કેવી રીતે? તો થેન્કને ક્રિયાપદ બનાવ્યું એટલે રિપોર્ટિંગ વર્બ બન્યું. અને આ મીનું તમે જુઓ સાંભળનાર પ્રમાણે આ યુનો આ મી જ થશે. તો કે યુ કર્મ વિભક્તિ છે તો મી પ્રમાણે કર્મ વિભક્તિ મૂકો તો અહીં મી જ આવશે વળી પાછું, એટલે ડબલ મૂકવાની જરૂર નથી. ધ ઓલ્ડ મેન થેન્ક્ડ મી ફોર ધ હેલ્પ. ફોર ધ હેલ્પ. ઓકે, અહીંયા વાક્ય છે એ શોર્ટ એન્ડ સ્વીટ, વેરી સિમ્પલ વાક્ય છે, શુભેચ્છા દર્શકનું સીધું બની ગયું. ધ ઓલ્ડ મેન થેન્ક્ડ મી ફોર ધ હેલ્પ. વાક્યના અંતે મૂકીશું પૂર્ણ વિરામ. નેક્સ્ટ ને છેલ્લું 7 ક્રમનું વાક્ય જોઈ લઈએ. સી સેડ ટુ હિમ. તેણીએ તેને કીધું મે યુ સ્ટેન્ડ ફર્સ્ટ. તું પ્રથમ નંબર આવે અથવા પહેલો નંબર આવે ઇન યોર ક્લાસ. તારા વર્ગની અંદર તું પ્રથમ શ્રેણી ફર્સ્ટ ક્લાસ થઈને પાસ થાય એવું અહીંયા સી છે એ કોઈક હિમને બ્લેસ કરે છે અથવા વિશ્ડ કરે છે અથવા હોપ કરે છે અથવા પ્રભુ પાસે એવી કોઈ પ્રાર્થના કરે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ રિપોર્ટર તરીકે સી. હવે સી ટુ જગ્યાએ આપણે વિશ્ડ મૂકી શકીએ, હોપ્ડ મૂકી શકીએ, અને ભગવાન પાસે કોઈ રજૂઆત કરતી હોય એવું કંઈ વાક્ય આવે તો એના માટે પ્રેડ મૂકી શકીએ. તો પ્રેડની અત્યારે અહીંયા જરૂર નથી, વિશ્ડ મૂકીશું. સી વિશ્ડ હિમ. હવે અહીંયા સંયોજક તરીકે મૂકવું પડશે, ધેટ જરૂર છે. જો મેં વાળું અહીંયા વાક્ય બને છે એટલે સી વિશ્ડ હિમ ધેટ. જો સીધું મેં અહીંયા લઈ તો વાક્ય બનશે નહીં, બને વિધાન વાક્ય નહીં બને. એટલા માટે આપણે લેશું યુ. યુ એટલે બીજું પુરુષ સર્વનામ અને આ યુ કરતા છે તો સાંભળનાર પણ ફેરફાર કરીએ તો અહીંયા હિમ છે. યુ કરતા હોય તો હિમનું કરતા શું થાય? હી બનશે. ધેટ હી. મેનું કરશું માઇટ. સ્ટેન્ડનું સ્ટેન્ડ. ફર્સ્ટ એમ નામ રહેશે ફર્સ્ટ. ઇન શબ્દ એમ નામ. અહીંયા જો યોર આવ્યું છે જેમાં કોઈ ચેન્જીસ નથી થતા, એમાં આપણે કંઈ નહીં ચેન્જીસ થાય છે એને સમજીએ. યોર એટલે સંબંધક વિભક્તિ છે બીજા પુરુષનું, તો સાંભળનાર પ્રમાણે સંબંધક મૂકશું. જો યોર સંબંધક હોય તો હિમનું સંબંધક શું થાય? હી, હિમ, હિઝ. ઓકે, હિઝ ક્લાસનું ક્લાસ. વાક્યના અંતે પૂર્ણ વિરામ. અહીંયા વાક્ય બની ગયું છે ઇનડાયરેક્ટ સ્પીચનું. ફરી એક વખત સમજી લ્યો મિત્રો. સી વિશ્ડ હિમ ધેટ હી. મેનું થઈ ગયું માઇટ. સ્ટેન્ડ ફર્સ્ટ. યોરનું થઈ ગયું ઇન હિઝ. ઇનનું ઇન, યોરનું થઈ ગયું હિઝ. ક્લાસનું ક્લાસ. વાક્યના અંતે પૂર્ણ વિરામ. સીધું વાક્ય બને છે ઇનડાયરેક્ટ સ્પીચનું. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પરવાનગી દર્શક, શુભેચ્છા દર્શક અને દરખાસ્ત સૂચક જે વાક્યો છે એની પ્રેક્ટિસ કરી છે. અહીંયા એના એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ સોલ્યુશન કર્યું છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પેરેગ્રાફનું, ડાયરેક્ટ સ્પીચનો જે પેરેગ્રાફ છે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ટ્રાન્સફર કરવું, કેવી રીતે રૂપાંતર કરવું એ શીખીશું. એના થોડાક રૂલ્સ, નિયમો વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી ટેક યોર સેલ્ફ એન્ડ થેન્ક યુ.